મિત્રો, આજના સમયની સૌથી મોટી ક્રાઇસિસ હોય ને પારિવારિકમાં, તો મને એવું લાગે છે કે જનરેશન ગેપ્સ. કારણ કે ઘણા બધા બાળકો, ઘણા બધા યુવાનો ફરિયાદ કરતા હોય છે કે અમારા મમ્મી પપ્પા અમને નથી સમજતા, અમારા દાદા દાદી અમને નથી સમજતા, અને ઘણી બધી તકલીફો થઈ રહી હોય છે. અને ત્યારે ચાલો આપણે એવું વિચારીએ કે આપણે ચશ્માવાળાની દુકાને ચશ્મા બનાવવા ગયા છીએ, અને આપણે મોસ્ટ સ્ટાઇલિશ ફ્રેમ પસંદ કરી છે, બ્રાન્ડેડ ગોગલ પસંદ કર્યા છે, અને મોંઘામાં મોંઘા ચશ્મા આપણે બનાવ્યા છે. અને જ્યારે એ ચશ્મા બનીને આવે છે અને આપણે પહેરીએ છીએ, ત્યારે એ ચશ્મા આપણને સેટ નથી થતા, આપણને આપણું વિઝન ક્લિયર નથી બતાતું. અને ત્યારે આપણે એવું વિચારીએ કે મેં તો બ્રાન્ડેડ ગ્લાસ, મોંઘામાં મોંઘા ચશ્મા બનાવ્યા છે, એટલે હવે ચશ્મા નહીં બદલાવીએ, આંખો એડજસ્ટ કરશે. કે પછી એવું વિચારીએ છીએ કે ચશ્માને જ બદલાવા જોશે. બસ આ વાત છે ને, જ્યારે જ્યારે પરિવારમાં નાની નાની વસ્તુના કારણે, જ્યારે જનરેશન ગેપના કારણે ડિસ્ટર્બ થઈએ છીએ, જ્યારે જનરેશન ગેપના કારણે મુશ્કેલીઓ આવે છે ને, ત્યારે યાદ રાખવા જેવી છે. કારણ કે ઘરના વડીલો છે ને, એ આપણી આંખો છે, અને આપણે છીએ ને, એ ચશ્મા છે. આપણે ગમે એટલા સ્ટાઇલિશ હોય, ગમે એટલા અપ ટુ ડેટ કેમ ના હોઈ શકીએ, પણ ઘરના વડીલો છે, એ આપણી આંખો છે. એટલે અને આપણે ચશ્મા છીએ, એટલે બદલવું તો આપણે જ પડશે. જો આ વાત સ્વીકારી લઈએ ને સાહેબ, તો પરિવારમાં જનરેશન ગેપ નામની જે ડિસ્ટર્બ થઈ છે, જે તકલીફો આવશે ને, મને એવું લાગે છે કે ક્યારેય આવે નહીં સાહેબ.